ગાંધીનગરના ડભોડામાં 1111 તેલના ડબ્બા અને 151 કિલોની કેક, શું છે આના પાછળનું રહસ્ય? હા મિત્રો, વાત થઈ રહી છે ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામની, જ્યાં હનુમાન જયંતિ નિમિત્તે ભક્તિનો મહામેળો જામવાનો છે। 2 એપ્રિલે ડભોડાના સુપ્રસિદ્ધ સ્વયંભૂ હનુમાનજી મંદિરે દાદાના જન્મોત્સવની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે। ચાલો તો જોઈએ કેવી ચાલી રહી છે તૈયારી। 2026 ડભોડા સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિર હનુમાનજી જન્મોત્સવના શુભ પ્રસંગે સવારે 5 વાગે મંગલા આરતી થશે। 5 વાગે મંગલા આરતી પૂરી થાય એટલે મારુતિ યજ્ઞ શરૂ થશે। 7 વાગે મહારુદ્ર અભિષેક 1111 ડબ્બા તેલનો અને 1111 થી પણ વધુ ડબ્બાનો અભિષેક થશે। 9 વાગે હનુમાનજી મહારાજની નિજ મંદિરથી નગરયાત્રા નીકળશે। 10 વાગે જે યાત્રાળુ આ દર્શને પધારવાના છે એવા સર્વે યાત્રાળુ માટે સવારે 10 વાગે જે ભોજન વ્યવસ્થા કરવામાં આવેલી છે તે રાત્રે 10 વાગ્યા સુધી સર્વે યાત્રાળુઓને સરળતાથી અને આનંદથી ભોજન મળી રહે તે પ્રસંગની પણ શરૂઆત થશે। સાથે સાથે બપોરે 1 વાગે આ મંદિર તરફથી હનુમાનજી મંદિરના મહાસત્સંગનું દેવાયત ખાવડ દ્વારા અને અન્ય નામી અનામી કલાકારો સાથે સત્સંગનો મોટો વિશાળ ઠાકોર સમાજના મેદાનમાં ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે। પાર્કિંગ માટે ગામના ચારે બાજુના રસ્તા પર પોઈન્ટ વાઇઝ વ્યવસ્થા કરવામાં આવેલી છે। પાર્કિંગથી મંદિર સુધી જે યાત્રાળુઓ દર્શને આવે એમના માટે ફ્રી રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવેલી છે કે જે ટ્રાન્સપોર્ટેશન મંદિર તરફથી કરવામાં આવેલું છે અને યાત્રાળુઓને સરળતાથી લાવવા લઈ જવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। આવા શુભ પ્રસંગે અને હનુમાનજી ભગવાનના આશીર્વાદ લેવા માટે નામી અનામી સર્વે મહાભક્તોને અમારું ડભોડા ગ્રામજનો વતી અને હનુમાનજી મંદિર ટ્રસ્ટ વતી નમ્રતાભર્યું ભાવભર્યું આમંત્રણ છે। પધારી દર્શન કરી ધન્ય બનશો। જય સિયારામ, જય સિયારામ। કહેવાય છે કે અહીં શ્રદ્ધાથી ચડાવેલું તેલ ભક્તના જીવનના તમામ કષ્ટોને દૂર કરે છે અને અહીં સવારે 10 થી રાતે 10 સુધી સતત મહાપ્રસાદનો લાભ ભક્તો લઈ શકશે। પાર્કિંગથી મંદિર સુધી ભક્તોની સુવિધા માટે નિઃશુલ્ક રિક્ષા સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે। તો જો તમે પણ દાદાના આશીર્વાદ લેવા માંગતા હોય, હનુમાન જયંતિએ ડભોડા આવવાનું ભૂલતા નહીં। અને જો તમે ડભોડા આવવાના હોય તો કોમેન્ટમાં જય હનુમાન જરૂર લખજો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો।